તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં એમસી રેવન્યુ કમિટીમાં લેવાયો નિર્ણય કે જ્યાં હવે ટેક્સ વિભાગના વોર્ડ ઇન્સ્પેક્ટરને અપાશે ટેબ્લેટ. ત્યારે એમસી ટેક્સ વિભાગ 220થી વધુ ટેબ્લેટની ખરીદી કરશે. વોર્ડ ઇન્સ્પેક્ટર ટેબ્લેટનો ઉપયોગ કરશે કે જે આકારણી માટે ઉપયોગ કરશે, ત્યારે આકારણીની કામગીરી ઝડપથી કરી શકાશે અને જ્યાં ટેક્સની કામગીરી પેપરલેસ અને ઝડપી બનશે તે આશયથી ટેબ્લેટ જે છે તે આપવામાં આવશે. ત્યારે જે કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે રેવન્યુ કમિટી છે તેના દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં ટેક્સ વિભાગના જે વોર્ડ ઇન્સ્પેક્ટર છે તેઓને ટેબ્લેટ આપવામાં આવશે કે જેનાથી પેપરલેસ કામગીરી થશે, ઝડપથી કામગીરી થાય તે માટે થઈને ટેક્સ વિભાગના વોર્ડ ઇન્સ્પેક્ટરને હવે ટેબ્લેટ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ 220થી વધારે ટેબ્લેટની ખરીદી કરવાના છે કે જ્યાં વોર્ડ ઇન્સ્પેક્ટર ટેબ્લેટનો ઉપયોગ કરશે. આકારણી માટે આ ટેબ્લેટનો ઉપયોગ કરવામાં આવશે કે જ્યાં આકારણીની જે કામગીરી છે એ ઝડપથી થઈ શકે, આ સાથે ટેક્સની કામગીરી પેપરલેસ બને અને ઝડપી થાય તે માટેથી જે વોર્ડ ઇન્સ્પેક્ટર છે તેઓને ટેબ્લેટ આપવામાં આવશે. તેના સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે. જે જયેશ, વાત કરવામાં આવે એમસી રેવન્યુ જે કમિટી છે તેનો આ નિર્ણય કે જ્યાં ટેક્સ વિભાગના વોર્ડ ઇન્સ્પેક્ટરને ટેબ્લેટ આપવામાં આવશે, શું છે વધુ વિગત? જે રેવન્યુ કમિટી દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે આજે કે જે વોર્ડ ઇન્સ્પેક્ટરો છે જે માપણી કરવા જતા હોય છે તેમાં અલગ અલગ રીતે કાગળ ઉપર કાર્યવાહી થતી હોય છે અને એ કાર્યવાહી પૂરી થતાં જ પછી જ જે બહાર આવતા હોય છે કે કઈ જગ્યાની કેટલી માપણી છે. પરંતુ હવે આ રીતનું માપણી કરીને જયારે વોર્ડ ઇન્સ્પેક્ટરો છે તે અરજદારના ઘરે જશે અને માપણી છે તે સ્થળ ઉપર જ સબમિટ કરવી પડશે અને અરજદારનો ફોટો છે તે પણ સબમિટ કરવો પડશે. એટલે જોવા જઈએ તો ઈ પેપર તરીકે આખો ઉપયોગ થવાનો છે. સૌથી મોટી વાત એ છે કે જે આમાં અનેક જગ્યા ગાંઠિયા ચાલતા હતા, ગાંઠિયામાંથી પણ મુક્તિ મળશે. પરંતુ સૌથી મોટો સવાલ છે કે આ 220 ટેબ્લેટોનું જે ટેન્ડર છે તે ફાળવવામાં આવ્યું છે, પરંતુ આવી જો આવી બીજી રીતે વાત કરવામાં આવે કે જે સર્વેલન્સ સ્કોડ દ્વારા જે વાત કરીએ કે સવા મહિનામાં જ જે 2 ઝોન દ્વારા 25 કરોડ રૂપિયાની જે હેરાફેરી છે તેનો પર્દાફાશ કર્યો. એટલે ખાસ કરીને કહેવામાં આવે કે જે માપણી છે, જે અધિકારીઓ માપણી ખોટી કરતા હોય છે, ધારો કે કોઈમાં 500 ફૂટ હોય તેની જગ્યાએ 200 ફૂટ લખતા હોય છે, તેવી ધાંધલી આમાં પણ થઈ શકે. એટલે આ ટેબ્લેટ છે તે ઉચ્ચ કક્ષાના અને અંદર બીજા કયા અંદર ઉમેરી શકાય કે જેને લઈને આમાં વધુ પારદર્શિતા આવી શકે. કેમ કે જ્યાં ટેબ્લેટો છે 220 ટેબ્લેટો ખરીદવાના છે, ટેબ્લેટોને લઈને ક્યાંક ને ક્યાંક કેટલીક સગવડ પણ મળશે, પરંતુ જે સવાલો ઉભા છે, જે ધાંધલીઓ થાય છે, જે ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે આ ટેબ્લેટો વપરાય છે, તો શું આ ટેબ્લેટોથી ભ્રષ્ટાચાર જે ટેક્સ ખાતું છે તે મુક્ત થશે કે નહીં, એ પણ મોટો સવાલ અહીંયા ઉભો થાય છે. જી મહેન્દ્ર. જી જય, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રેવન્યુ કમિટીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં હવે ટેક્સ વિભાગના વોર્ડ ઇન્સ્પેક્ટરને ટેબ્લેટ આપવામાં આવશે. એમસી ટેક્સ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં 220થી વધુ ટેબ્લેટની ખરીદી કરાશે. ત્યારે વોર્ડ ઇન્સ્પેક્ટર ટેબ્લેટનો ઉપયોગ કરશે, જ્યાં આકારણી માટે ટેબ્લેટનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારે આકારણીની કામગીરી ઝડપથી કરી શકાશે અને જ્યાં ટેક્સની કામગીરી પેપરલેસ અને ઝડપી બનશે. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે, પેપરલેસ કામ થાય એ આશયથી આપણે આ ટેબ્લેટ આપી છે અને ઝડપી કામ થાય એના કારણે આપણે આ ટેબ્લેટ આપી અને એના કારણે પારદર્શિતા પણ આવશે. એ પ્રકારે વિચાર સાથે આ ટેબ્લેટ આપણે આ વિભાગને આપવા જઈ રહ્યા છીએ. તંત્રની ઉપર અમે એક સર્વેલન્સ સ્ક્વોડ પણ મૂકેલો છે જે આવી આકારણી થઈ ગયા પછી રેન્ડમલી ચેકિંગ કરી અને આવી મિલકતોની શોધખોળ પણ કરતા હોય છે અને એના આધારે અધિકારીઓ પર આપણે પગલાં પણ લેતા હોઈએ. અને રહી વાત આખા ભરેલા અને અડધા ભરેલા ગ્લાસ જેવી, તો આ નવી ટેકનોલોજી આવવાથી ચોક્કસપણે આ વિભાગને એક નવું બળ મળશે, ઝડપી કામ થશે, પેપરલેસ થશે. અને ખાસ વાત તો એ છે કે વોર્ડ ઇન્સ્પેક્ટર જ્યારે કરદાતાના સ્થળ ઉપર જાય જે તે મિલકત ઉપર, એટલે ત્યાં એ પોતાનો હાજર છે એ માટે ગૂગલ ઉપરથી એણે અપલોડ કરવાનું રહેશે.
સાથે સાથે ટેક્સ પેયરનો ફોટો આવશે, ડિજિટલ સિગ્નેચર એ પેડમાં લેવામાં આવશે અને ત્યાંથી ક્લિક કરે એટલે તરત જ કોર્પોરેશનના માઇક્રોટેકના પ્લેટફોર્મ ઉપર આ વિગત જતી રહેશે. એના કારણે ચોક્કસ